નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોરશોરથી પ્રચાર અલગ અલગ પાર્ટીએ ચાલુ કરી દીધો છે। વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીનું જ્યાં તળિયેથી નળિયે લઈ અને શાસન હોય, અલગ અલગ રીતે વિકાસને લઈને અવાજ ઉઠતો હોય, વિપક્ષનો અવાજ મોટો થતો હોય, લોકોની તકલીફો અંતર્ગત પણ ચર્ચા કરવી છે કે આ ભારતીય જનતા પાર્ટીએ કયા પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે। જે નેતાઓએ વિસ્તારની અંદર કામ કર્યા છે તેઓને પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપી, તેઓની શું હાલ અત્યારે માનસિકતા છે, કયા પ્રકારના વિકાસની રાજનીતિ આ પાર્ટી ઇલેક્શન લડશે તે અંતર્ગત ચર્ચા કરવી છે। વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે। રાજેશભાઈ શાહ સાથે વિશેષ વાતચીત કરવી છે અને જાણવું છે કે વોર્ડ 3ની સાથે સાથે વડોદરા શહેરમાં કયા પ્રકારના વિકાસ થયો છે, કારણ કે સ્થાનિકો અને વડોદરા શહેરના નાગરિકો કહી રહ્યા છે કે વિકાસના નામે ખાલી વાતો થઈ છે। વિપક્ષનો પણ અવાજ મોટો થઈ રહ્યો છે, વિપક્ષ પણ આકરા પ્રહાર કરતા હોય તે વેળાએ ભાજપે કયા પ્રકારના કામો વિકાસના કર્યા છે તે અંતર્ગત વાતચીત કરી છે। સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સર, વોર્ડ નંબર 3 સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા આખા એની વાત કરવી છે। પહેલાં તો આપણી પાસેથી જાણવું છે કે 76 ઉમેદવારો જ્યારે ડિક્લેર કર્યા પાર્ટીએ, તે લોકોને મેદાને ઉતાર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક જૂના જોગીઓના પત્તા કટ થયા હતા, એટલે કે કપાયા હતા, જેની અંદરથી આપ પણ તેનો એક ભાગ છો અને આપને પણ ટિકિટ નથી મળી। પહેલાં તો આપની નારાજગી વિશે વાતચીત કરવી છે કે જો તમે પાર્ટી માટે આટલું બધું મહેનત કરી, આટલી બધી અત્યાર સુધી લોકોના કામ કર્યા, લોકોની વચ્ચે જઈ તેઓનો પ્રશ્ન અવાજ સાંભળ્યો અને તેમ છતાં હક અને દાવેદાર કહેવાતા હતા, તેમ છતાં રાજેશભાઈને ટિકિટ ન આપી, કયા પ્રકારની માનસિકતા હાલ અત્યારે પાર્ટી માટે આપની છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે મૂળભૂત કાર્યકર્તા છીએ। જ્યાં પાર્ટીને જરૂર લાગે ત્યાં અમારો યોગ્ય ઉપયોગ કરતા હોય છે। તો એ કર્તવ્યનિષ્ઠ કર્તવ્યના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમને આ જવાબદારી સોંપી ત્યારે 2 ટર્મ સુધી અમને આટલા બધામાંથી કોર્પોરેટર બનવાની એક તક આપી અને કામ કરવાનો મોકો આપ્યો। અને હવે ઓબ્વિયસલી જ્યારે આટલા બધા કાર્યકર્તા છે તો પાર્ટીની પોતાની ટર્મ્સ કન્ડિશન્સ હોય, પોતાના નિયમો હોય, એ નિયમોને આધારિત જ્યારે અમને બીજું કામ કરવા માટેની પ્રેરણા આપે છે કે જ્યારે પાર્ટી અમને એવું સૂચન કરે છે તો ચોક્કસ અમે બધા જ બંધાયેલા છીએ, આ જીવન કાર્યકર્તા છીએ, આ જીવન કાર્યકર્તા રહીશું અને જે પણ પાર્ટી જવાબદારી આપે એ પાર્ટી અમે ઉઠાવવા માટે કટિબદ્ધ છીએ। સર, વિશેષ વાતચીત કરવી છે વડોદરા શહેરના વિકાસને લઈને। ઇલેક્શન સામે આવી રહ્યું છે, વિપક્ષ પણ આકરા પ્રહાર કરી રહ્યું છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો પણ રોષ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવે તો તેઓને પૂછવું છે કે કયા 5 વર્ષની અંદર કયા કામો કર્યા। શું માનો છો, વિકાસની રાજનીતિએ જ્યારે ઇલેક્શન લડવાની તૈયારી હોય અત્યાર સુધી, એટલે કે આ 5 વર્ષ દરમિયાન જે અત્યારનું બોર્ડ હતું, તેમાં કયા પ્રકારના વડોદરા શહેરના વિકાસના કામો થયા છે? સૌ પ્રથમ તો બજેટની વાત કરું તો રેકોર્ડ બ્રેક બજેટ 7,609 કરોડ રૂપિયાનું બજેટ આ વર્ષે અમારું 2026-27 માટેનું છે। કોઈપણ કરદર વધાર્યા વગરનું કે કોઈપણ વધારા વગરનું આ બજેટ એક ઐતિહાસિક બજેટ બનવાને જઈ રહ્યું છે કે જેમાં નવી કોર્પોરેશનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ, સ્પોર્ટ્સના સંકુલ નવા સ્વિમિંગ પુલ, નવા બ્રિજીસ, આમ સર્વાંગી વિકાસ શહેરનો ચોક્કસ આ જે ટ્રિપલ એન્જિન સરકાર તમે સાંભળ્યું હશે નામ, તો એનો બેનિફિટ એ છે કે અમે 400 કરોડની પાણીની નળિકા વડોદરા શહેરની બદલવાના છીએ। એટલે હવે જ્યારે આટલી બધું મોટું શહેર થતું જાય છે ત્યારે સામાન્ય પ્રશ્નો આવવા કે કોઈ જગ્યાએ ડોળું પાણી આવવું કે કોઈ જગ્યાએથી લીકેજવાળું પાણી આવવું એ શક્ય છે, પણ એનો તાત્કાલિક ઉકેલ લાવે એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા છે અને પ્રાથમિકતા જ રહેવાની છે। અને જે પ્રમાણેના કાર્યો થાય છે એ પ્રમાણે ચોક્કસ એવું કહેવાય કે જરા આંખ ખોલો, થોડો ઉજાસ મોકલું છું, જરા આંખ ખોલો, થોડો ઉજાસ મોકલું છું, કમળના રંગ તમારી આસપાસ મોકલું છું, ન વિચારો કે ભૂલી જઈશું તમને, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એવો સદભાવના સંદેશ મોકલું છું। સર, આપે વાત કરી જે પ્રમાણે કે વિકાસ થયો છે, બ્રિજ જોવો કે પછી વોટર સપ્લાય માટેની મોટી મોટી ટાંકીઓ જોવો અને આ બધું જ થઈ રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને તકલીફ પડવાની, નગરસેવકની ડેફિનેશન સાચા અર્થમાં જ્યારે સાર્થક કરવાની હોય કે નળ, ગટર અને રસ્તા એ મેન પ્રાથમિક સુવિધા છે, તો શું ભારતીય જનતા પાર્ટી આ બાબતે 5 વર્ષ દરમિયાન લોકોની નગરસેવકની જે ડેફિનેશન છે સાચા અર્થમાં નગરસેવકોએ પૂરી કરી છે? શું માનો છો, નળ, ગટર અને રોડ રસ્તા પ્રાથમિક સુવિધા લોકોને આપ્યા છે? દાખલા તરીકે અત્યારે વુડા સર્કલથી લઈ અને મુક્તાનંદ સુધીની ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે, જેનાથી મુક્તાનંદથી લઈને વુડા સર્કલ સુધીની ડાબા હાથની બધી જ સોસાયટી અને એપાર્ટમેન્ટના પાણીને સવલત થઈ જશે। જે જગ્યાએ અત્યારે ખોદકામ ચાલે છે
તો એ વરસાદ પહેલાં જ અવશ્યપણે પૂર્ણ થશે. કમિશનર સાહેબ પણ ખૂબ પ્રયત્નશીલ છે અને વરસાદ પહેલાં આ બધા જ કામ પૂરા થશે અને લોક સુવિધામાં રાહત થશે. તો આમ દરેક રીતે, દાખલા તરીકે કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે તો એ માટે 150 કરોડની ફાળવણી, સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યા છે એના માટે 350 કરોડની ફાળવણી, પાણીની નળિકાઓ બદલવાની છે એના માટે 400 કરોડની ફાળવણી, જે આપણને એક બેનિફિટ છે. અને આપણે વડોદરામાં એટલે તો કૃત નિશ્ચયી છીએ કે 76માંથી અમારા પ્રમુખ સાહેબ પણ કહી રહ્યા છે કે 76માંથી 76 બેઠકો આપણે જીતવાની છે. અને આપણે પુરવાર કરવાનું છે કે મોદી સાહેબ, આપણે એક સંદેશો આપવાનો છે કે મોદી સાહેબ, તમે અમને પ્રેમ કરો છો એટલું નથી, અમે પણ તમને એટલો જ પ્રેમ કરીએ છીએ. અને એ બતાવવાની દિશા એટલે 26 એપ્રિલે મતદાનની તારીખ. વિકાસના કામો હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નક્કી કર્યા છે તે પ્રમાણે થઈ રહ્યું છે. ટ્રિપલ એન્જિન સરકાર લોકો માટે, લોકો વચ્ચે અને લોકો દ્વારા જે કામ, લોકો માટે જે કામ થઈ રહ્યા છે તે જોઈ રહ્યા છે. વડોદરા શહેરના વિકાસ તો છે, પણ ક્યાંક ને ક્યાંક પૂર્વે જે ઘટનાઓ ઘટી છે જેને લઈને જે લોકોમાં રોષ પણ છે. ઘણી બધી ઘટનાઓ જે ઇતિહાસમાં લખાય તેવી ઘટનાઓ કે જે લોકોએ વેઠી છે, લોકોએ સહન કરી છે. તે અંતર્ગત એક ઘટનાની વાતચીત કર્યું છે. સિનિયર નેતા કહેવાય, કારણ કે વડોદરા શહેરમાં કોર્પોરેટર તરીકે તેઓને જ્યારે બહોળો અનુભવ હોય અને તે અંતર્ગત વાતચીત કરી છે. સર, મેડિકલ ફિલ્ડની સાથે સાથે થોડા વર્ષો પૂર્વે પૂર આવ્યું. લોકો કહી રહ્યા છે કે આ કુદરતી પૂર નહોતું, એ માનવ સર્જિત પૂર હતું. પૂરને લીધે લોકો બહુ જ હેરાન થયા. ઓકે, અને ક્યાંક ને ક્યાંક લોકો ઘર વિહોણા થયા. એક આપણે બહુ જ કડવી વાસ્તવિકતા આપણે સહન કરીએ પૂરને લઈને. કયા પ્રકારનું મેનેજમેન્ટ હતું જેને લઈને એવું કહી શકાય કે મેનેજમેન્ટ ફેલ છે, કે પછી આ જે પ્રશ્ન આવ્યો, આ જે મોટી હોનારત આવી તેની સામે પહોંચી ન વળ્યું? શું માનો છો? સામાન્ય રીતે જ્યારે વડોદરાની વાત કરીએ તો 850 થી 900 વરસાદ આખી સિઝન દરમિયાન પડતો હોય છે. અને આપ માનો નહીં કે 2024માં જે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી ત્યારે 1100 વરસાદ એકદમ ટૂંકા ગાળામાં, એટલે એક જ દિવસમાં 1100 નો વરસાદ પડ્યો. તો આ વરસાદ સામે, આ કુદરતી હોનારત સામે આપણે બધાએ જ લડવાનું હતું. ખૂબ દુઃખ થાય છે કે આવી કુદરતી હોનારતનો આપણે સામનો કરવો પડ્યો છે, પણ સાથે સાથે આપણે બધા ઓવરકમ પણ કર્યું છે. આ કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર જેને કહીએ, કુદરતી હોનારત સામે મારો વોર્ડ છે, વોર્ડ નંબર 3, એ સૌથી વધારે અસરગ્રસ્ત હતો, કારણ કે વિશ્વામિત્રીનો ભાગ સૌથી વધારે વોર્ડ નંબર 3માંથી પસાર થાય છે. તો ખૂબ દુઃખદાયક ઘટનાનો સામનો મારી સાથે સમગ્ર શહેરે કર્યો છે. પણ આ કુદરતી હોનારત સામે અમને ખૂબ આપના માટે માન થાય છે કે મારા બધા જ વ્યક્તિઓ, મારા બધા જ નાગરિકો આટલી મુશ્કેલી પડવા છતાં પણ બધા બહાર આવ્યા છે અને ચોક્કસ આ કુદરતી હોનારતનો સામનો પણ કર્યો છે. તો 1100 જે વરસાદ પડ્યો એ વરસાદ જ આનું મૂળભૂત કારણ હતું. અને જ્યારે જે અમારા કાર્યકર્તા છે, જે અમારા પદાધિકારીગણ છે, જે લોકો નીકળી શકે એમ હતા, એ ચોક્કસ અવશ્ય આપના સુધી પહોંચવા પ્રયત્ન કરેલો જ છે. પણ છતાંય આપનો સહકાર વગર આ વસ્તુ શક્ય નથી કે આમાંથી આટલા જલ્દી આપણે સરસ રીતે બહાર આવી શકીએ. તો એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન કરું છું. અને એક વાત ચોક્કસ કહેવાય કે જ્યારે આપણે પ્રવાસ કરતા હોય અને એમાં જ્યારે ભક્તિ ભળે છે ને ત્યારે એ યાત્રા બને છે. જ્યારે ભૂખમાં ભક્તિ ભળે છે ત્યારે ઉપવાસ બને છે. જ્યારે શબ્દમાં ભક્તિ ભળે છે ત્યારે એ જવાબ બને છે. અને જ્યારે દેશ માટેની ભક્તિ ભળે છે ને ત્યારે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બને છે. તો આ રીતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે અમને વિશેષ માન એટલા માટે છે કે કોઈ પણ ભોગે એ પ્રયત્નશીલ રહ્યા છે અને બધી જગ્યાએ પહોંચવા પ્રયત્ન કર્યો છે. તો એના માટે હું બધા કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વંદન કરું છું. અને વિશેષ મારા નાગરિકોને વંદન કરું છું કે આટલી તકલીફ હતી છતાં પણ એ બહાર આવી શક્યા અને બહુ હિંમતથી બહાર આવ્યા છે. અને બધાએ આંતરિક રીતે પણ કેવો એકબીજાની સાથે સુમેળ છે આપ જોઈ શકો છો કે એક જ રસોડું ચાલે આખા એપાર્ટમેન્ટનું, આખા વિસ્તારનું, અને સમગ્ર વિસ્તારને પૂર્ણ થતું હતું. તો ખરેખર એક બાજુ ગૌરવ પણની લાગણી પણ થાય છે અને એક બાજુ અતિશય દુઃખની પણ લાગણી થાય છે કે આવું આપણે કુદરતી પ્રકોપ સામે આપણે બધા લડીને એક બન્યા છે. સર, આપણા નામની આગળ ડોક્ટરનું બિરુદ લાગી રહ્યું છે. મેડિકલ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા ભાજપના બોર્ડ દ્વારા કયા પ્રકારની સુવિધા લોકો માટે કરવામાં આવી? ખૂબ સારો
પ્રશ્ન છે આપનો કે તમે જુઓ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેટલી બધી ચિંતિત છે કે ભારતીય જનતા પાર્ટીએ આયુષ્યમાન ભારત કાર્ડ જે આપ્યું છે એ દરેક વ્યક્તિ દરેક કુટુંબનું એક બેકબોન બન્યું છે અને 5 લાખની સહાય આખા સમગ્ર ભારતમાં આ આયુષ્યમાન ભારત કાર્ડના માધ્યમથી થઈ રહી છે. ભૂપેન્દ્રભાઈનો એટલા માટે વિશેષ આભાર માનવાનો આપણા ચીફ મિનિસ્ટર શ્રીનો કે એમને આ 5 લાખની મર્યાદા વધારીને 10 લાખ કરી છે. બીજું, દરેક 70 વર્ષની ઉપરના બધા જ હોય એ બધા માટે આવકના દાખલાની જરૂર નથી. આ રહી ઉપરની વાત છે, રાજ્ય સરકારની વાત છે. હવે વડોદરાની વાત કરું તો આપણે 4 CHC સેન્ટર આપણા કાર્યરત છે 24/7. કોઈ પણ વેક્સિનેશન લેવું છે, હમણાં જ આપની ઓફિસમાં બેઠો હતો ને એક હડકવાનો એક ડોગ કરડવાનો કેસ આવ્યો. મેં કીધું અત્યારે પહોંચી જાઓ, દવાખાનું 24/7 ચાલુ છે, પણ સવારના સમયે વેક્સિન એટલે આપવાનું કન્વિનિયન્ટ રહે છે કે સવારનો સમયે એક વાયલ તોડે તો એ વાયલનો પૂરેપૂરો ઉપયોગ થતો હોય છે. તો આ રીતનું વેક્સિનેશન, 50 બેડની હોસ્પિટલ, લેબોરેટરીના અદ્યતન સાધનો, અદ્યતન રિપોર્ટ્સ, લગભગ 600 પ્રકારની દવાઓ ફ્રી ઓફ ચાર્જ સરકારશ્રીના માધ્યમથી આપવામાં આવે છે. અને બધી જ વિશેષ સુવિધાઓ, દાખલા તરીકે આપણે છાણીનું CHC લઈએ તો છાણી CHCમાં આપણે સ્પેશિયલ શિશુ કેર માટેની સ્પેશિયલ યુનિટ બનાવેલું છે કે નાના બાળકોનું એક ICU જેને કહેવાય એ યુનિટ બનાવેલું છે. એવું આપણે માંજલપુર CHC ખાતે આપણે સોનોગ્રાફી રૂમ બનાવ્યો છે. તો આમ દરેક રીતે અદ્યતન, પ્રાઇવેટને ટક્કર મારે એવું એક આપણે યુનિટ બનાવી શક્યા છે. તો મારી આપના માધ્યમથી બધાને વિનંતી છે કે કોર્પોરેશનના CHCનો જેટલો આપ SSGનો પણ લાભ લો છો એટલો જ કોર્પોરેશનના દવાખાનાનો પણ લાભ લો. અને 50 બેડની હોસ્પિટલ છે એટલે ક્યાંય નાનું મોટું હોય કે આપણને એડમિટ પણ થવું હોય તો એના માટે પ્રાઇવેટમાં ખર્ચ કરવાની જરૂર નથી. ડ્રેસિંગ કરાવવું હોય તો પણ 24/7 મેડિકલ ઓફિસર ત્યાં આગળ ઉપલબ્ધ છે. તો બધા જ CHC સેન્ટરનો આપ લાભ લઈ શકો છો અને બધા જ નિઃશુલ્ક છે. સર, લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું. આગામી સમયમાં વડોદરા શહેરનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, એટલે કે જે પેન્ડિંગ કામો છે થવાના છે, જે પ્રમાણે લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ થાય? અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. ડબલ એન્જિન સરકાર જ્યારે આપણે લોકલ લેવલમાં આપણને છે તો આપણું રાજ્ય સરકાર અને કોર્પોરેશનની સરકાર બંને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે. તો આ સરકારથી આપણને રાજ્ય સરકાર તરફથી મદદ પણ વખતો વખત રેગ્યુલર ઇન્ટરવેલમાં આપણને મળી રહી છે. ખૂબ સારો વિકાસના કાર્યો થઈ રહ્યા છે. ઓલરાઉન્ડ વિકાસ થાય છે, જેનાથી પાણીની નળીકા હોય, નળ હોય, ડ્રેનેજ હોય, રસ્તાઓ હોય, ઓવરબ્રિજ હોય, બાગ બગીચા હોય. વડોદરા એ સંસ્કારી નગરી છે તો બાગ બગીચાનું પણ પ્રાથમિકતા આપવી વિશેષ જરૂરી છે. 182 બગીચા આજે વડોદરામાં છે, એનું અમને ખરેખર ખૂબ ગૌરવ થાય છે. ઐતિહાસિક ઇમારતોનું જાળવણી હોય, ધારાસભ્યશ્રી દ્વારા આખું નવું વડોદરા હાટ, જે બરોડા હાટ ચાલુ કરવામાં આવે છે તે પણ એક ખૂબ આનંદ આપે તેવી વાત છે, ખૂબ ગૌરવ અપાવે તેવી વાત છે. તો આમ વડોદરાનો સર્વાંગી વિકાસ એ દેખાઈ રહ્યો છે અને આવનાર સમયમાં આ વિકાસ અવિરતપણે ચાલુ રહેશે. એના માટે અમે સૌ કટિબદ્ધ છીએ, આપણે સૌ કટિબદ્ધ છીએ. અને આવો આપણે સૌ સાથે હાથમાં હાથ મિલાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી અને એક સંદેશ ચોક્કસ આપીએ કે સંબંધના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું, સંબંધના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું, એમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું. ખૂબ અટપટી હોય છે વાક્ય રચના, પરંતુ પૂર્ણ વિરામ કોઈ મૂકી નથી શકતું. આપણે આવો સંબંધ વિકસાવીએ અને હાથમાં હાથ મિલાવી વિકાસના કાર્યને અતિ વિકાસ થોડું ગતિ આપીએ અને આપણે એક સંપૂર્ણ આપણું શહેર બને, વડોદરા શહેરની રોનક પાછી આવે એવો આપણે બધા પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર સર, વિકાસના કામો વિશે ચર્ચા કરી. વડોદરા શહેરના લોકો જે અલગ અલગ રીતે પાર્ટીએ કરેલા કામો બાબતે જ્યારે અજાણ હોય, તેઓ સુધી માહિતી ન પહોંચતી હોય ત્યારે આવા નેતાઓ અમારી સાથે વાતચીત કરતા હોય છે અને માહિતી આપતા હોય છે. વડોદરાની અત્યારે રાજનીતિની વાત કરવી છે તો વિપક્ષનો અવાજ મોટો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોને પડતી તકલીફો પણ એ પણ એક મોટા અવાજે ફ્રન્ટ પેજ પર આવી છે. મહત્વની બાબત એ છે કે ચર્ચા કરવી છે કે વડોદરા શહેરમાં કયા પ્રકારના વિકાસના કામો થયા છે જેનાથી લોકો અજાણ છે. સર જે પ્રમાણે વાત કરી તે અલગ અલગ જગ્યા પર
લોકોની સુવિધાઓ માટે હાલ અત્યારે તંત્ર કામ કરી જ રહ્યું છે, પરંતુ આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને, ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે ત્યારે પણ કેટલાક પેન્ડિંગ કામો તે કરવા છે. ડૉક્ટર રાજેશ શાહ સર કે જેઓ વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેનો બહોળો અનુભવ હતો, જેને લઈને જ આખા વડોદરા શહેરના વિકાસની વાતો કરી. પૂરની પણ જ્યારે આફત આવતી હોય ત્યારે તે પણ તેઓ કહ્યું કે કુદરત આગળ બધું જ લાચાર છે, એટલે કે ધાર્યા કરતાં વધારે જે સમય વરસાદ પડી ગયો, જેને લઈને જ ક્યાંક ને ક્યાંક તંત્ર એ નિષ્ક્રિય સાબિત થયું, પરંતુ નિષ્ક્રિય હતું નહીં. તેઓ દ્વારા સતત પ્રયત્નો હતા. અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી, અલગ અલગ વડોદરા શહેરના વિકાસની વાતો કરી કે જે લોકો માટે જ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો હરેક એક કાર્યકર્તા કામ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ જે હોદ્દેદારો છે, કોર્પોરેટરો છે, તેઓ કામ કર્યા હતા. હવેના જે ઉમેદવારો છે તેઓનું પણ એક જ લક્ષ્ય છે કે વડોદરા શહેરના જેટલા પણ લોકો છે, નાગરિકો છે, તેઓને પાયાની સુવિધાઓથી વંચિત ન રહી જાય તે માટે પણ આ ભારતીય જનતા પાર્ટીના હરેક એક ઉમેદવાર, હરેક એક કાર્યકર્તા કટિબદ્ધ છે. અલગ અલગ ટોપિક પર વડોદરા શહેરના વિકાસની રાજનીતિ પર ચર્ચા કરવી છે. આપ સુધી આ તમામ અપડેટ માહિતીઓ પહોંચાડવી છે. અલગ અલગ મહાનુભાવો અત્રે ઉપસ્થિત થતા રહેશે અને ત્યાં તેઓની સાથે ચર્ચા કરી આપ સુધી માહિતી પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.